નમસ્કાર મિત્રો, અમારી પીઆર ગુજરાતી ચેનલમાં તમારું સ્વાગત છે। દેશ અને દુનિયાની તમામ તાજા ખબરો સૌથી પહેલા જાણવા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। આજે સવારે 5 અને 6 વાગે અરુણાચલ પ્રદેશની દિમાગ ખીણમાં ભૂકંપના જોરદાર આંચકા અનુભવાયા હતા। રિક્ટર સ્કેલ પર તેની તીવ્રતા 3.8 માપવામાં આવી હતી। જો કે કોઈ મોટા નુકસાનના સમાચાર નથી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર આપને જણાવી દઈએ કે રાષ્ટ્રીય ભૂકંપ વિજ્ઞાન કેન્દ્રએ જણાવ્યું હતું કે આજે સવારે અરુણાચલ પ્રદેશની દિબાંગ ખીણમાં ભૂકંપના આંચકા અનુભવાયા હતા। ભૂકંપની તીવ્રતા મધ્યમ હોવાથી કોઈ જનહાનિ કે મોટા પાયે નુકસાનના સમાચાર નથી। ત્યારે મિત્રો, મળતી માહિતી અનુસાર વધુ આપને જણાવી દઈએ કે ભૂકંપ પછી લોકો પોતાના ઘરોમાંથી બહાર નીકળી આવ્યા હતા। સ્થાનિક રહીશોમાં થોડા સમય માટે ગભરાટનો માહોલ છવાયો હતો। ત્યારે મિત્રો, અત્યારની આ મોટી ખબર મળી રહી છે। ત્યારે મિત્રો, હાલ માટે આટલું। મળીશું નવી અપડેટ સાથે। જો તમને અમારો વિડીયો પસંદ આવે, લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરી નાખજો। ધન્યવાદ।